નમસ્કાર મિત્રો, લાસ્ટ ટાઈમ આપણે હાઇડ્રોકાર્બનની અંદર આલ્કેન સુધીની ચર્ચા પૂર્ણ કરેલ છે. હવે આલ્કિન સંયોજનો કે જેને આપણે ઓલિફિન્સ તરીકે પણ ઓળખીએ છીએ, આ આલ્કિન સંયોજન અથવા ઓલિફિન્સ જે છે એની આપણે વિગતે ચર્ચા કરીએ. મિત્રો, શરૂઆત બનાવટથી થાય. બનાવટમાં તમામ પ્રક્રિયા જે ટેક્સ્ટ બુકની છે એ તમારે રિફર કરવાની જ છે, પણ એની કેટલીક ડિટેલ જે છે એની આપણે અહીંયા વિગતે ચર્ચા કરશું. જેમ કે એક પ્રક્રિયા આપણે લઈએ, પહેલી પ્રક્રિયા. આ પ્રક્રિયાની અંદર ખનિજ એસિડ એની સાથે ડિહાઇડ્રેશન મિત્રો, ડિહાઇડ્રેશન મતલબ પાણીનો અણુ દૂર થવો, જેને આપણે ડિહાઇડ્રેશન કહીએ છીએ. પ્રક્રિયા સિમ્પલ છે, ટેક્સ્ટ બુકમાં આને રિલેટેડ ઉદાહરણ પણ છે, પરંતુ આપણે જુદા આસ્પેક્ટથી અહીંયા ચર્ચા કરવી છે. CH3 CH2OH, બહુ સિમ્પલ વાત છે કે ભાઈ આલ્કોહોલ જે છે એનું આપણે નિર્જલીકરણ ગુજરાતીમાં બોલીએ. 95% સાંદ્ર સલ્ફ્યુરિક એસિડ લેવામાં આવે અને તાપમાન જે છે 440 કેલ્વિન જેટલું લેવામાં આવે. તો અહીંથી OH રિમૂવ થાય, અહીંથી H રિમૂવ થાય, એટલે પાણીનો અણુ આપણે દૂર કરશું, એટલે ડિહાઇડ્રેશન આપણે શબ્દ બોલીએ છીએ, એટલે આલ્કિન બની જાય. પ્રક્રિયામાં સમજવા જેવી બાબત છે, એના ઉપર ખાસ ફોકસ કરજો. CH3 CHOH CH3, આપણે આની અંદર OH રિમૂવ કરીએ અને H આ બાજુથી અથવા આ બાજુથી, એટલે હંમેશા જે OH સમૂહ જેની સાથે જોડાયેલા એને આપણે આલ્ફા કાર્બન કહીએ, નજીકના કાર્બનને બીટા કહેવાય, અને બીટા વિલોપન પ્રક્રિયા તરીકે પણ આપણે લઈ શકીએ. અહીંયા મિત્રો ધ્યાનમાં રાખજો, ખાલી 60% H2SO4 ની સાંદ્રતાની જરૂર પડે અને તાપમાન 373 કેલ્વિન જેટલું. તો મિત્રો અહીંયા કન્ડિશન તમે જુઓ, પહેલા 95% જેટલું સાંદ્ર રાખવું પડતું, હવે 60%, તાપમાન 440 કેલ્વિન હતું, હવે 373 કેલ્વિન જેટલું નીચું વયું ગયું. એનો અર્થ એમ થયો કે આ પ્રાથમિક આલ્કોહોલ કરતા દ્વિતીયક આલ્કોહોલ સાથેની કન્ડિશન પ્રમાણમાં ઓછી હોય અથવા મંદ હોય, બરાબર છે, તો પણ સરળતાથી આલ્કિન આપણે મેળવી શકીએ. તો આ રીતે આમાં પણ CH3 CH ડબલ બંધ CH2, અહીંથી H અને અહીંથી OH રિમૂવ કર્યા, બરાબર છે. તો આ પ્રોપિન જે છે એ બન્યો છે, આ છે એ ઇથિન બન્યો છે. તો આ બનાવટ તો આલ્કિનની જ છે મિત્રો, એવી કોઈ બીજી વિશેષતા નથી આની અંદર, બરાબર. પણ મુખ્ય વાત એ છે કે પ્રાથમિક કરતા દ્વિતીયક જે છે એની સાથે આપણે એમ કહી શકીએ કે સરળતાથી આલ્કિન બની શકે. અને ત્યારબાદ જો તૃતીયક લેવામાં આવે, એટલે કે CH3 અને OH, આપ જાણો છો એ પ્રમાણે કે આ પ્રોપેન 2 છે અને આ 2 મિથાઇલ પ્રોપેન 2 છે. તો અહીંયા તૃતીયક જે આલ્કોહોલ જે છે એના માટે માત્ર 30% સાંદ્રતા ધરાવતો સલ્ફ્યુરિક એસિડ લેવામાં આવે અને 363 જેટલું તાપમાન રાખવામાં આવે, એટલે આના કરતાં પણ ઓછું થઈ ગયું. તો પ્રક્રિયા થાય અને CH3 ડબલ બંધ CH2, એટલે કે 2 મિથાઇલ પ્રોપ 1 ઇન આપણને પ્રાપ્ત થાય. 2 મિથાઇલ પ્રોપ 1 ઇન. તો અહીંયા તમે જોતા જાઓ, જેમ ટૂંકમાં શાખા વધે, એટલે કે પ્રાથમિક દ્વિતીયક તૃતીયક તરફ જાય, એમ ડિહાઇડ્રોજિનેશનનો ક્રમ જે છે એ સરળ થાય. તો આપણે એમ કહી શકીએ કે તૃતીયક ડિહાઇડ્રેશન એટલે કે પાણીનું અણુ દૂર થવાનું, ગુજરાતીમાં આપણે જેને નિર્જલીકરણ કહીએ છીએ, એનો ક્રમ જે છે આ સરળતા મુજબ ચાલે છે. ત્યારબાદ બીજી પ્રક્રિયાની જો વાત કરવા જાય તો આલ્કાઇલ હેલાઇડ જે છે એની પ્રક્રિયા જે છે એની આપણે ચર્ચા કરવી છે. તો અહીંયા આપ જાણો છો એ પ્રમાણે કે ભાઈ આલ્કાઇલ હેલાઇડમાંથી, એટલે એને આપણે ડિહાઇડ્રોહેલોજિનેશન કહીએ છીએ, બરાબર છે. ડિહાઇડ્રોહેલોજિનેશન
એમાં પણ આ જ ક્રમ મુજબ 302010 એટલે કે તૃતીયક સાથે અતિ સરળતાથી પ્રક્રિયા થાય, દ્વિતીયક અને પ્રાથમિક જે છે એની સાથે પ્રક્રિયા પ્રમાણમાં મુશ્કેલ છે, બરાબર છે। સાથે સાથે I પછી Br પછી Cl અને પછી F। તો ત્યારબાદ આપણે કીધું એ પ્રમાણે કે ભાઈ અહીંયા ડિહાઇડ્રોએલોજિનેશન 302010 આયોડિન, બ્રોમિન, ક્લોરિન અને ફ્લોરિન, એમાં સૌથી સરળતાથી રિમૂવ કરી શકાતો એવો ઘટક હોય તો આયોડિન છે, અને સૌથી મુશ્કેલી ભર્યો કોઈ ઘટક હોય તો ફ્લોરિન ઘટક છે, એને મુશ્કેલથી આપણે દૂર કરી શકીએ। આ વસ્તુ પણ ધ્યાનમાં લેવી। એટલે ઘણીવાર કોની સાથે પ્રક્રિયા સરળતાથી થશે અથવા આલ્કીનનું નિર્માણ કેમાં સરળતા રહે એ વસ્તુ કહી શકાય, અથવા વધુ સક્રિયતા કોણ ધરાવે તો આયોડિનયુક્ત ઘટકની સક્રિયતા વધારે, ફ્લોરિનયુક્ત ઘટકની સક્રિયતા પ્રમાણમાં ઓછી થાય। બીજી એક સાથે સાથે અહીંયા ઘટના સમજવા જેવી છે। દાખલા તરીકે આપણે આ રીતનો ઘટક જે છે એ વિચારી લઈએ તો CH3CH2CHX અને CH3 X તરીકે આપણે કોઈ પણ હેલાઇડ ઘટક જે છે એ એડ કરી શકીએ। આલ્કોહોલિક KOH જે છે એનો ઉપયોગ કરીએ અને ગરમી આપશું એટલે અહીંયા બરોબર વિચારજો, આ આલ્ફા કાર્બન છે, આ બીટા કાર્બન છે, આ બીટા કાર્બન છે। તો મિત્રો અહીંયા શક્યતા બે રહેલી છે, બે રીતે હાઇડ્રોજન રિમૂવ થાય। આ જે છે એ ડિહાઇડ્રોએલોજિનેશન છે, એટલે હાઇડ્રોજન અહીંથી પણ જઈ શકે અને હાઇડ્રોજન અહીંથી પણ જઈ શકે। તો આવી બે નિપજો મળી શકે। CH3 જો અહીંથી H દૂર થાય તો CH3 CH ડબલ બંધ CH આવી નિપજ મળે, અથવા બીજી એક જે નિપજ જે છે એ આ રીતની પણ મળી શકે। અહીંથી H જાય, અહીંથી X જાય તો CH3 CH2 CH ડબલ બંધ CH2, બરોબર સમજો મિત્રો। કા બ્યુટ 2 ઇન મળે, બ્યુટ 2 ઇન મળે અને કા બ્યુટ 1 ઇન મળે। વાસ્તવમાં મુખ્ય નિપજ આ મળે છે। એના માટે એક સેટજેપ નામના વૈજ્ઞાનિકે એક નિયમ રજૂ કરેલો હતો જેને સેટજેપ રૂલ કહેવામાં આવે છે। આ સેટજેપ રૂલ તરીકે ઓળખવામાં આવે। એટલે સેટજેફના નિયમ અનુસાર એવા આલ્કીન મહત્તમ બને કે જેમાં વધુમાં વધુ આલ્કાઇલ સમૂહો ગોઠવાયેલા હોય। તો તમે અહીંયા જુઓ કે આલ્કીન સાથે બે મિથાઇલ સમૂહ છે, અહીંયા આ દ્વિબંધ એટલે આલ્કીન, આની સાથે બે H છે ને આ એક જ આલ્કાઇલ સમૂહ કહેવાય। મોટો નાનો નથી જોવાનો, પણ મહત્તમ આલ્કાઇલ સમૂહ જોડાયેલા હોય એ રીતની નિપજ મહત્તમ સરળતાથી બને એવું સેટજેફ નામના વૈજ્ઞાનિક દ્વારા કીધેલું છે। બીજું આવી જે નિપજ છે ને હોફમેન નિપજ કહેવાય। આ નિપજને હોફમેન નિપજ કહેવાય, પણ આવા સંજોગોમાં વધુ પડતી નિપજ જે છે એ સેટજેફના રૂલ અનુસાર પ્રાપ્ત થાય છે। તો મિત્રો આવી જે વિગતો છે એને જરા ધ્યાનમાં લેવી, જેથી કરીને આપણે સરળતાથી જે તે ઓપ્શન સિલેક્ટ કરી શકીએ। તો આ વાત થઈ ડિહાઇડ્રોહેલોજિનેશન, એને અનુલક્ષીને કીધું પ્રમાણે કા સેટજેફના રૂલ અનુસાર નિપજ મળશે અને કા હોફમેનના રૂલ અનુસાર નિપજ પ્રાપ્ત થાય છે। સૌથી સ્ટેબલ નિપજ કોઈ હોય તો એ કઈ રહેશે તો કે સેટજેફના નિયમ અનુસારની નિપજ અતિ સરળ અને વધારે સ્ટેબલ હોય છે, એટલે એ સરળતાથી બની જાય। હવે મિત્રો ત્યાર પછી કોલ્બે પદ્ધતિ દ્વારા પણ આલ્કીન પ્રાપ્ત થાય। આલ્કેનમાં આપણે કોલ્બે પદ્ધતિ આપી છે, પણ આલ્કીનની કોલ્બે પદ્ધતિ આપણી ટેક્સ્ટબુકમાં નથી, તો એની પણ આપણે જરા ચર્ચા કરી લઈએ। તો ભાઈ કોલ્બે પદ્ધતિ હવે મિત્રો આપને ખબર જ છે કે ભાઈ કોલ્બે પદ્ધતિ એટલે વિદ્યુત વિભાજન। વિદ્યુત વિભાજનની અંદર અહીંયા શું કરવાનું તો કે ભાઈ ડાઇકાર્બોક્સિલિક એસિડ જે છે, ડાઇકાર્બોક્સિલિક એસિડ એનો સોડિયમ ક્ષાર લેવાનો। શું લેવાનો મિત્રો? સોડિયમ ક્ષાર। તો આ જે છે એ 4 કાર્બન યુક્ત કાર્બોક્સિલિક એસિડ જે છે, પણ ડાઇકાર્બોક્સિલિક એસિડ છે, એનો સોડિયમ ક્ષાર જે છે એ આપણે ધ્યાનમાં લીધેલો છે। આને મિત્રો સોડિયમ સક્સિનેટ કહેવાય, સક્સિનિક એસિડ ઉપરથી, જેની આપણે પોટેશિયમ હાઇડ્રોક્સાઇડ એની સાથે એની હાજરીમાં, આમ તો બેઝિક માધ્યમ જે છે એમ કહી શકાય,
એની હાજરીમાં આપણે પ્રક્રિયા કરવાની. પ્રક્રિયા તો આપણી ફાઇનલ જ છે, વિદ્યુત વિભાજન. એટલે મુખ્ય વસ્તુ તો વિદ્યુત વિભાજન જ આપણે ધ્યાનમાં લેવાનું છે. વિદ્યુત વિભાજન પ્રક્રિયા જે છે એ કરવાની આપણે. આ સોડિયમ સક્સિનેટ વિદ્યુત વિભાજન પ્રક્રિયા કરવાની. પ્રક્રિયા થશે એટલે તમે જાણો છો એ પ્રમાણે CO2 રિમૂવ થશે, Na અને OH વિદ્યુત વિભાજનમાં પાણીમાં આનું જલીય દ્રાવણ બનાવેલું હોય એટલે પાણી પણ પ્રક્રિયામાં ભાગ લે. તો પ્રક્રિયા થઈ અને આ રીતની નિપજો પ્રાપ્ત થાય. CH2 ડબલ બંધ CH2 બનશે, સાથે સાથે CO2 પણ છૂટું પડશે, સાથે સાથે NaOH અને હારે H2 વાયુ પણ ઉત્પન્ન થાય. એ પૈકીની આ બંને નિપજો જે છે એ આપણને એનોડ ઉપર મળશે અને આ બંને નિપજો આપણને કેથોડ પર મળે છે. અને અગાઉ વાત થઈ છે કે દ્રાવણ છે એ બેઝિક બને અને કેથોડ ઉપર ફિનોલ્ફથેલિન સૂચક સાથે તે ગુલાબી રંગ આપે છે. તો આવી વિગતોને પણ આપણે ધ્યાનમાં લેવાની. તો આ કોલ્બે પદ્ધતિ કે જેના દ્વારા પણ આલ્કીન આપણને પ્રાપ્ત થઈ શકે. ત્યારબાદ આપણે ભૌતિક ગુણધર્મોની ચર્ચા કરીએ. ભૌતિક ગુણધર્મ, તો ભાઈ ભૌતિક ગુણધર્મોની અંદર ચર્ચા કરવા જઈએ તો તમે જાણો છો એ પ્રમાણે કે ભાઈ ગલનબિંદુ, ઉત્કલબિંદુ, દ્રાવ્યતા જે ટેક્સ્ટબુકમાં છે એ મુજબ જ આપણે ધ્યાનમાં લેવાના છે. પણ વિશેષતામાં જો વાત કરવા જાવ તો CH2 ડબલ બંધ CH2, બરોબર ધ્યાન રાખજો. એક H નું વિસ્થાપન હું આલ્કાઇલ સમૂહ દ્વારા કરું તો RCH ડબલ બંધ CH2 થાય. જો હું બંને હાઇડ્રોજન એટલે બે હાઇડ્રોજનનું એટલે અહીંયાથી બે H આપણે દૂર કરી અને આ રીતે લખી શકીએ, અથવા RCH ડબલ બંધ CHR, બરોબર ધ્યાન રાખજો મિત્રો. તો આ રીતે આપણે દરેક H નું વિસ્થાપન કરતા જઈએ, બરાબર છે. તો મિત્રો યાદમાં રાખજો, સૌથી વધારે સક્રિય ઘટકો જે છે એની જો આપણે વાત કરવા જાય તો આ પ્રકારની એક શ્રેણી આપણને જોવા મળશે, બરાબર છે. એમાં CH2 ડબલ બંધ CH2 જે છે એ સૌથી સક્રિય કહેવાય. જેમ આલ્કાઇલ સમૂહ આવે એમ સ્થિરતા વધે, હાઇપર કોન્જ્યુગેશન, બરાબર છે, એના હિસાબે થાય અને આલ્કાઇલ સમૂહની સંખ્યા વધે. આ બંને માટે સરખું જ રહેશે, એમાં કોઈ ફેર પડશે નહીં. એટલે ધ્યાનમાં રાખજો, લગભગ આ બેની સમાન છે એમ આપણે કહી શકીએ. બહુ જાજો સક્રિયતાના સંદર્ભે બહુ ફેર છે નહીં. ત્યારબાદ R2C ડબલ બંધ CHR અને R2C ડબલ બંધ CR2. તો તમે જોઈ શકો છો કે સક્રિયતાના સંદર્ભે આપણે વિચાર કરવા જાય તો સૌથી વધુ સક્રિય અથવા ક્રિયાશીલ જે છે એ ઇથિન થાય અને એના પછી વિસ્થાપિત ઇથિન જે છે એની સક્રિયતા ઘટતી જાય, સામે સ્થિરતા વધતી જાય. બીજી એક વાત કે સીસ સ્વરૂપ વધારે સક્રિય છે કોના કરતા ભાઈ? ટ્રાન્સ કરતા. સ્થાયિત્વમાં ઊંધું છે મિત્રો, ધ્યાન રાખજો. સીસ સ્વરૂપ જે છે એ વધારે સક્રિય છે, મેં એમ કીધું છે, બરાબર છે. એટલે આ સક્રિયતાનો ક્રમ રજૂ કરેલો છે. સક્રિયતા અથવા ક્રિયાશીલતા જેને કહેવાય, ક્રિયાશીલતા, બરાબર છે. તો ક્રિયાશીલતાના સંદર્ભમાં આલ્કિન સંયોજનો માટે આપણે આ રીતની વિગત દર્શાવી શકીએ. બીજી વાત કે જેમ હાઇડ્રોજનેશન ઉષ્મા વધુ, બરાબર છે, જેમ હાઇડ્રોજનેશન આપણને ખબર જ છે, હાઇડ્રોજનેશન એટલે હાઇડ્રોજનનો અણુ ઉમેરાવાની ક્રિયા ડબલ બંધ તૂટી જાય અને બંને જગ્યાએ હાઇડ્રોજન દાખલ થાય અને હાઇડ્રોજનેશન કહેવાય. જેમ હાઇડ્રોજનેશન ઉષ્મા વધુ તેમ ક્રિયાશીલતા વધુ. સ્થિરતા ઓછી મિત્રો, કેમ કે ક્રિયાશીલતા અને હાઇડ્રોજનેશન ઉષ્મા પ્રપોર્શનલ ટુ હોય. ક્રિયાશીલતા ઇઝ પ્રપોર્શનલ ટુ હાઇડ્રોજનેશન ઉષ્મા, બરાબર છે. પરંતુ હાઇપર કોન્જ્યુગેશન ને ક્રિયાશીલતા વ્યસ્ત છે. ક્રિયાશીલતા ઇન્વર્સલી પ્રોપોર્શનલ ટુ આપણે કહી શકીએ કે હાઇપર કોન્જ્યુગેશન, બરાબર છે. જ્યારે અવકાશીય અવરોધ જેમ વધારે એમ ક્રિયાશીલતા વધુ.
એટલે જ સીસ છે એ વધુ સ્થાયી સીસ એ વધુ ક્રિયાશીલ છે કોના કરતા ટ્રાન્સ, કેમ કે એમાં અવકાશીય અવરોધ જેને આપણે સ્ટીયરિક હિન્ડ્રન્સ તરીકે પણ ઓળખીએ છીએ એની જેમ મહત્તમ અવકાશી અવરોધ થાય એમ ક્રિયાશીલતા વધી જાય અને સ્થિરતા ઘટી જાય. તો આવી કેટલીક બાબતો છે જેને આપણે ભૌતિક ગુણધર્મોમાં ધ્યાનમાં લેવાની થાય. તો મિત્રો આ વાત થઈ આપણી ભૌતિક ગુણધર્મ. પછી રાસાયણિક ગુણધર્મોમાં ટેક્સ્ટબુકની અંદરની જે પ્રક્રિયાઓ જે છે એને આપણે રાબેતા મુજબ ફોલો કરવાની છે બધી પ્રક્રિયાઓમાં. એમાં ખાસ માર્કોનિકોવનો નિયમ, એન્ટી માર્કોનિકોવનો નિયમ, ઓઝોનોલિસિસ, આ વસ્તુ ખાસ ધ્યાનમાં રાખવાની. ઓઝોનોલિસિસને અનુરૂપ ઘણા બધા ક્વેશ્ચન જે છે એ આપણે પૂછાય છે અને દ્વિબંધની પરખ માટે બહુ સારામાં સારી પ્રક્રિયા છે ઓઝોન સાથેની પ્રક્રિયા જેને આપણે ઓઝોનોલિસિસ તરીકે ઓળખીએ છીએ. આ ઉપરાંત કેટલીક વધારાની પ્રક્રિયાઓ જે છે એને પણ આપણે ધ્યાનમાં લેવી છે. તો આપણે પ્રક્રિયા લઈએ દાખલા તરીકે બેયર પ્રક્રિયા. તો ભાઈ આલ્કિન સંયોજનો ખાસ કરીને બેયર પ્રક્રિયા આપે છે. બેયર પ્રક્રિયા એટલે 1% જેટલો મંદ KMnO4 ખોડિયાલ મંદી નંબર 4 બરાબર છે, એટલે કે પોટેશિયમ પરમેંગેનેટ. આ કેમેનોફોર જે છે એ પોતે ગુલાબી રંગનો હોય. કેવા રંગનો હોય? ગુલાબી રંગ. પણ આલ્કિન સંયોજનો આ ગુલાબી રંગને દૂર કરે, બરાબર છે, જેને આપણે બોલીએ છીએ બેયર પ્રક્રિયા. બહુ સિમ્પલ પ્રક્રિયા છે મિત્રો. તો અહીંયા આ આલ્કલી માધ્યમમાં પ્રક્રિયા થતી હોય, બરાબર છે. તો સામાન્ય રીતે 1% જેટલો કેમેનોફોર લેવાનો, એમાંથી આપણે ઇથિન સંયોજન જે છે એ પસાર કરીએ, એટલે ઇથિન વાયુ પસાર કરીએ એટલે સ્વાભાવિક છે કે ઇથિન એટલે C ડબલ બંધ C એટલે દ્વિબંધ જે છે એના કારણે ઓક્સિડેશન થાય. કેમેનોફોર એ પ્રબળ ઓક્સિડેશન કરતા કહી શકાય, બરાબર છે. તો બેઝિક માધ્યમમાં એટલે એને OH કે OH જે રાખવું એટલે આપણે OH- ની હાજરી આપણે એમ કહી દઈએ, બરાબર છે. તો એની હાજરીમાં ઓક્સિડેશન થાય અને શું થશે? તો પ્રક્રિયા થાય એટલે અહીંયા બરોબર ધ્યાન રાખજો, આ રીતની નિપજ આપણને પ્રાપ્ત થશે. ડબલ બંધ જે છે એ તૂટી જશે અને OH સમૂહ દાખલ થઈ જાય, બરાબર છે. તો આ પ્રકારની જે ઘટના જે અહીંયા જોવા મળી આને ગ્લાયકોલ નિપજ કહેવાય. ગ્લાયકોલ. આ નિપજના કારણે કેમેનોફોર જે છે એ પોતાનું બંધારણ ઓક્સિજન આપવાના કારણે પોતાનું બંધારણ ગુમાવે એટલે કેમેનોફોરનો ગુલાબી રંગ દૂર થાય. આ પ્રકારની ઘટનાને આપણે બેયર પ્રક્રિયક કહેવાય અને આ પ્રક્રિયાને બેયર પ્રક્રિયા કહેવામાં આવે છે. એક પ્રકારનું ઓક્સિડેશન જ છે. આ દરેક આલ્કિન છે એ આ પ્રકારની પ્રક્રિયા કરે છે, બરાબર છે. આ વસ્તુ ધ્યાનમાં રાખજો. એટલે આને અસંતૃપ્તતા કસોટી પણ કહેવાય. અસંતૃપ્તતા કોઈની માપવી હોય તો એના માટે મંદ કેમેનોફોર જે છે એનો ગુલાબી રંગ દૂર થવો જોઈએ, જેને આપણે અસંતૃપ્તતા કસોટી અથવા બેયર કસોટી તરીકે ઓળખીએ છીએ. ત્યારબાદ પછીની પ્રક્રિયા આપણે જોઈએ તો Ag2O અને H2O જે છે એની સાથે પ્રક્રિયા આપણે કરશું આલ્કિનની, જેને ઇપોક્સિડેશન એવો શબ્દ પણ કહેવાય. તો આલ્કિનની ઇપોક્સિડેશન પ્રક્રિયા, આલ્કિન એની ઇપોક્સિડેશન પ્રક્રિયા શું છે મિત્રો? ઇપોક્સિડેશન બહુ સિમ્પલ વસ્તુ. CH2 ડબલ બંધ CH2 આની Ag2O સાથે જ્યારે પ્રક્રિયા કરવામાં આવે ત્યારે ઓક્સિજન જે છે એ આની સાથે જોડાઈ જશે, આ દ્વિબંધ તોડી નાખશે. તો દ્વિબંધ ઉપર એટેક કરે એટલે CH2 સિંગલ બંધ CH2 અને ઓક્સિજન જે છે એ આ ચક્રીય રીતે ત્યાં જોડાઈ જાય. આ જે છે એ ખરેખર ઇથિલિન ઓક્સાઇડ કહેવાય, જેને આપણે ઇપોક્સાઇડ તરીકે પણ ઓળખીએ છીએ. આ ઇપોક્સાઇડ જે છે એનું જળ વિભાજન થાય જ્યારે, બરાબર છે, એટલે H અને OH, O ને H મળે અને કાર્બન ને OH મળે. પણ બરોબર ધ્યાન રાખજો, અહીંયા જે મળતી નિપજ જે છે, બરાબર છે, એ આ પ્રકારની નિપજ મળશે. એટલે કે અહીંયા જે છે એ એન્ટી પ્રકારની નિપજ પ્રાપ્ત થાય. બંને ઘટકો અવકાશ રસાયણની દ્રષ્ટિએ બે સામસામેના વિભાગમાં OH સમૂહ દાખલ થાય એટલે અહીંયા મળતી નિપજ જે છે એ એન્ટી મળે. શું મળે? એન્ટી,
बराबर है। बाकी तो आ डायोल प्रकारनो घटक जे छे प्राप्त थयो। आ प्रक्रिया जे छे Ag2O साथेनी प्रक्रिया छे, जेमां આપણે ડાયહાઇડ્રોક્સી આલ્કોહોલ એવો આલ્કોહોલ જે છે એ બનાવીએ છીએ। તો મિત્રો આ વાત થઈ આલ્કીનની ઇપોક્સીડેશન પ્રક્રિયા જે છે એની ચર્ચા કરી છે। તો આ રીતે આ વધારાની જે પ્રક્રિયા હતી એને આપણે ધ્યાનમાં લીધી છે। હવે એક અતિ મહત્વની પ્રક્રિયા કે જે સ્ટીરિયોકેમિસ્ટ્રીને અનુરૂપ એક પ્રક્રિયા જે છે એને આપણે ધ્યાનમાં લેવી છે। આ અતિ મહત્વની છે, ટેક્સ્ટ બુકમાં આની કોઈ ચર્ચા નથી, તો ખાસ સમજી લેજો કે કેવી પ્રકારની ચર્ચા જે છે એની આપણે વાત કરવી છે। સમજૂતી ધ્યાનમાં લઈએ પહેલા। મિત્રો તમે જાણો છો એ પ્રમાણે કે આપણા ભૌમિતિક સમઘટકો બે પ્રકારના છે। એક છે એ સિસ છે અને બીજો છે એ ટ્રાન્સ છે, બરાબર છે। હવે સિસ અને ટ્રાન્સ એને અનુરૂપ એક સિમ્પલ પહેલા આપણે ઉદાહરણ ધ્યાનમાં લઈએ, બરાબર, કે ભાઈ અહીંયા આપણે ઘણા બધા પ્રક્રિયકો છે એ ધ્યાનમાં લઈ શકીએ। તો એક સીન શબ્દ વાપરું છું અને એક શબ્દ વાપરું છું એન્ટી, બરાબર। સીન માટે H2 પછી O2 પછી બેયર પ્રક્રિયક એટલે તમને ખબર જ છે કેમ એનો ફરવાળો, બરાબર છે। પછી ઓસ્મિયમ ઓક્સાઇડ, આ બધા ઓક્સિડેશન કરતા ઘટકો છે અને પાણી સાથે, બરાબર છે। તો આવા જે કંઈ પણ ઘટકો જે છે એને આપણે સીન પ્રક્રિયક તરીકે લેશું અને કેટલાક પ્રક્રિયક કે જેને આપણે એન્ટી પ્રક્રિયક તરીકે લેશું, જેવા કે X2 પછી HOX, બરાબર, એટલે હાઇપોહેલસ એસિડ, પછી RCOOH અને H2O તેમજ Ag2O અને H2O, જે હમણાં જ આપણે ઇપોક્સાઇડ વાળી પ્રક્રિયા જોઈ એ। હવે આપણી પાસે સિસ અને ટ્રાન્સ એવા બે સમઘટક છે, બરાબર, સમજો મિત્રો। પહેલા હું વિચારું છું સિસ, બરાબર છે, પછી હું અહીંયા બાજુમાં લખું છું ટ્રાન્સ। તો સિસ જે છે એની સાથે આમાંથી સીન ઘટક જોડાય, સીન ઘટક જોડાય, બરાબર, ધ્યાનમાં રાખજો મિત્રો। તો આપણને મેસો સ્વરૂપ પ્રાપ્ત થાય અને જો સિસ સાથે એન્ટી જોડાય તો આપણને રેસેમિક મિશ્રણ પ્રાપ્ત થાય। આ જરા ધ્યાનમાં રાખજો, હમણાં ડિટેલ પૂર્વક આપણે ચર્ચા કરીએ છીએ। ટ્રાન્સ સાથે ઉલટું માની લો કે એન્ટી જોડાય, ટ્રાન્સ સાથે કોણ જોડાય? એન્ટી, તો મેસો પ્રાપ્ત થશે અને ટ્રાન્સ સાથે જો સીન જોડાય એટલે સીન ઘટક જોડાશે તો એના કારણે થઈ અને રેસેમિક મિશ્રણ પ્રાપ્ત થાય। હવે યાદ રાખવા માટે શું કરવું, બરાબર છે? તો સમજો કે સીન એટલે કે સિસની જેમ યાદ રાખો। સિસ એટલે આપણે પોઝિટિવ શબ્દ વાપરીએ અને ટ્રાન્સ એટલે સામે છે એટલે આપણે નેગેટિવ શબ્દ વાપરીએ યાદ રાખવા માટે, બરાબર છે? તો અહીંયા સિસ સાથે સીન એટલે પોઝિટિવ ઇન્ટુ પોઝિટિવ એટલે હંમેશા મેસો એટલે કે પોઝિટિવ મળે, પણ પોઝિટિવ ઇન્ટુ નેગેટિવ એટલે હંમેશા નેગેટિવ મળે એટલે કે રેસેમિક મિશ્રણ મળે, બરાબર છે? આપણે ફરીથી વાત કરીએ, આ નેગેટિવ છે, એન્ટી એટલે નેગેટિવ, નેગેટિવ ઇન્ટુ નેગેટિવ એટલે પોઝિટિવ, મેસો કેવો કીધું આપણે? પોઝિટિવ, બરાબર છે? જ્યારે નેગેટિવ કીધું, નેગેટિવ ઇન્ટુ પોઝિટિવ એટલે ફરીથી પાછું નેગેટિવ, ખ્યાલ આવે છે, બરાબર? તો અહીંયા તમે જોઈ શકો છો પોઝિટિવ એટલે સીન અને નેગેટિવ એટલે એન્ટી, બરાબર? સિસ એટલે પોઝિટિવ, ટ્રાન્સ એટલે નેગેટિવ અને મેસો એટલે પોઝિટિવ અને રેસેમિક મિશ્રણ એટલે નેગેટિવ। તો આ રીતે આપણે યાદ રાખી શકીએ। હવે આ છે શું, તો એક ઉદાહરણ લઈએ એટલે વધારે ખ્યાલ આવશે આપણને। સી ડબલ બંધ સી, જોજો મિત્રો, અહીંયા મેં જે ઉદાહરણ લીધું છે એ સિસ લીધું છે કે ટ્રાન્સ લીધું છે? સ્વાભાવિક છે કે આ આપણું સિસ બંધારણ છે। કયું બંધારણ છે? સિસ, બરાબર છે? હવે સિસમાં જો આપણે
સીન ઘટક અથવા તો એન્ટી ઘટક લઈએ તો શું થાય, બરાબર છે, એની આપણે ચર્ચા કરીએ. બરાબર. તો માની લો કે મેં આપણા આ સીસ એમાં સીન પ્રકારનો કોઈ પણ ઘટક લીધો, દાખલા તરીકે H2 લીધો, અથવા એની જગ્યાએ હું એનો સમઘટક D2 લઈ લઉં, ડ્યુટેરિયમ લઈ લઉં. શું લઈ લઉં? ડ્યુટેરિયમ. તો મને કઈ નિપજ મળશે? મેસો. બરાબર છે. તો મેસો નિપજ કેવી હોય એ ખાસ સમજી લો. CH3. મિત્રો આ ડબલ બોન્ડ તૂટી ગયો એટલે એક H તો હતો જ, પણ બંને જગ્યાએ D જોડાઈ જશે. તો મેસો નિપજ કોને ગણવી? તો કે ભાઈ એક જ બાજુએ બે ઘટકો જોડાઈ જાય. બરાબર છે. તો એને કહેવાય મેસો સ્વરૂપ. કેવું સ્વરૂપ કહેવાય? મેસો સ્વરૂપ. મિત્રો પ્રકાશ સમઘટકતાની અંદર આની વિગતે ચર્ચા કરવાની છે, જે આપણે 12th ની અંદરનું ઓર્ગેનિકનું પહેલું ચેપ્ટર જે આવશે, બરાબર છે, ઓર્ગેનિકનું પહેલું કહું છું, બરાબર, આ હેલોજન યુક્ત કાર્બનિક સંયોજન, એની અંદર ડિટેલ પૂર્વક વાત કરશું. અત્યારે ટૂંકમાં ધ્યાનમાં રાખજો, કીધું એ પ્રમાણે કે ભાઈ એક જ બાજુએ આવેલા હોય, ખરેખર આ પ્રકાશ ક્રિયાશીલતા ગુમાવે, કેમ કે વચ્ચેથી એક એવું સમતલ પસાર થાય, એટલે એવું તલ પસાર થાય કે ઉપરનો ભાગ અને નીચેનો ભાગ એકબીજાના પ્રતિબિંબ બને. બરાબર. એને આપણે મેસો સ્વરૂપ કહીએ છીએ, પણ ડિટેલ પૂર્વક પછી વાત કરશું આપણે. હવે માની લો કે આપણે એન્ટી ઉમેરો. એન્ટી એટલે કોઈ પણ X2 એટલે Br2 લઈ શકો, Cl2 કોઈ બી લઈ શકો મિત્રો. બરાબર છે. તો સ્વાભાવિક છે આપણે રેસેમિક મિશ્રણ મળે. હવે રેસેમિક મિશ્રણ કોને કહેવાય? તો કે રેસેમિક મિશ્રણ એટલે એકબીજાના સામસામે જોડાયેલા ઘટકો અને જે એકબીજાના પૂરક હોય, પ્રતિબિંબ હોય. બરાબર છે. આ એક આવું સ્વરૂપ મળી શકે અથવા એક સ્વરૂપ આવું મળી શકે. આને આપણે આ બંને જે પૂરક ઘટકો જે છે, બરાબર છે, અહીંયા Br, અહીંયા Br, અહીંયા આ Br, અહીંયા Br, આ બંને એકબીજાના પ્રતિબિંબી હોય. બરાબર છે, અંદર નહીં. તો આ જે ઘટકો જે છે, આ જે સ્વરૂપો જે મળ્યા, આ એક માની લો કે પોઝિટિવ હોય તો એક કેવું હોય? નેગેટિવ હોય. એના આધારે એ બંને સ્વરૂપો, એટલે કે એક ડેક્સ્ટ્રો હોય તો એક લીવો હોય. આપણે સમઘટકતાની અંદર પ્રકાશ સમઘટકતા એવું નામ આપેલું હતું. એમાં ડેક્સ્ટ્રો અને લીવો એ પ્રકાશ સમઘટકોના નામ છે, ડેક્સ્ટ્રો અને લીવો. તો આ બંને સમઘટકો જે છે એનું જે મિશ્રણ હોય એને રેસેમિક મિશ્રણ કહેવાય. રેસેમિક મિશ્રણ. બરાબર છે. તો મિત્રો અહીંયા રેસેમિક મિશ્રણ મળશે કે મેસો સ્વરૂપ મળશે, એ આ ઘટનાના આધારે તમે સમજાવી શકો. બરાબર છે. આ જ ક્રિયા પણ સીસની જગ્યાએ કેના માટે ઉપયોગ કરવામાં આવે? ટ્રાન્સ માટે. કેના માટે કરીએ આપણે? ટ્રાન્સ એટલે ભાઈ આવી રીતે લખી શકીએ કે નહીં? તો આ જ વસ્તુ જ્યારે આપણે ટ્રાન્સ માટે વાપરશું, દાખલા તરીકે ટ્રાન્સ માટે મેં કયા પ્રકારનો લીધો? એન્ટી પ્રકારનો. તો ભાઈ ટ્રાન્સમાં એન્ટી શું આપે? મેસો આપે. એટલે જો હું ટ્રાન્સ આરે Br2 ની પ્રક્રિયા કરીશ તો મને આવી એક જ નિપજ મળશે, એટલે કે બંને Br એક જ બાજુએ હશે. બરાબર છે. અહીંયા સામસામેની બાજુએ નીકળ્યા, અહીંયા એક જ બાજુએ મળ્યા. આને આપણે મેસો સ્વરૂપ કહીએ છીએ. શું કહીએ છીએ? મેસો. જ્યારે D2 સાથે પ્રક્રિયા કરીશ, બરાબર છે, કેમ કે તમને ખબર છે કે D2 એટલે કે H2 જે છે એ સીન પ્રકારનો છે અને Br2 છે એ એન્ટી પ્રકારનો છે. બરાબર છે. અહીંયા Br2 એન્ટી પ્રકારનો છે અને D2 છે એ સીન પ્રકારનો છે. અને આ જે છે એ આપણું ટ્રાન્સ સ્વરૂપ છે. કયું સ્વરૂપ છે ભાઈ? ટ્રાન્સ. તો એના માટે થઈ અને અહીંયા રેસેમિક મિશ્રણ મળે એટલે CH3 એક બાજુ ડ્યુટેરિયમ અને એક બાજુ હાઇડ્રોજન સામસામે ગોઠવાશે. બરાબર છે. અને આનું એક્ઝેક્ટલી પ્રતિબિંબ આપણે વિચારવા જાય તો એ આ રીતનું આપણે વિચારી શકીએ કે ભાઈ આવું પ્રતિબિંબ જે છે એનું જોવા મળે. જે બાજુ H હોય એ જ બાજુ H રાખવાનો, અહીંયા D છે તો D રાખવાનો, એનાથી વિરુદ્ધ બાજુ એના કરતાં વિરુદ્ધ ઘટક રાખવાનો. તો મિત્રો ટૂંકમાં કહીએ તો અહીંયા સીસ અને ટ્રાન્સ બંને સાથે બ્રોમિન પ્રક્રિયા કરે તો એના કારણે મળતી નિપજો અલગ અલગ પ્રકારની છે. બરાબર છે. એટલે આવા રિએક્શનને આપણે કહીએ છીએ, શું બોલીએ છીએ? તો કે ભાઈ આવા રિએક્શનને આપણે સ્ટીરિયો સિલેક્ટિવ રિએક્શન કહીએ છીએ. શું બોલીએ છીએ? સ્ટીરિયો સિલેક્ટિવ રિએક્શન. અહીંયા
અવકાશમાં ગોઠવણ પોતે ઘટકનું બંધારણ નક્કી કરશે. ખાલી આમાં સામાન્ય પ્રક્રિયાની જેમ ન વિચારી શકાય કે આલ્કીન સાથે એટલે કે બ્યુટ ટુ ઇન સાથે બ્રોમિન જોડાણો એટલે આપણને આ નીપજ મળી. પણ એનો કયો સમઘટક લીધો છે? સિસ લીધો છે કે ટ્રાન્સ? જો સિસ લીધો હશે અને બ્રોમિન જોડ્યો હશે તો રેસેમિક મિશ્રણ મળશે, અને જો ટ્રાન્સ અને બ્રોમિન હશે તો આપણને શું મળશે? તો કે ભાઈ મેસો સ્વરૂપ મળશે. કયું સ્વરૂપ મળશે? મેસો. મિત્રો મેસો, રેસેમિક મિશ્રણ, આ બધી પ્રકાશ સમઘટકતા વિશે તમે 12th માં શીખશો જ, ત્યારે તમને વધારે સરળતાથી ખ્યાલ આવી જશે. પણ આ આપણા રેફરન્સની અંદરની વાત છે એટલે આપણે ધ્યાને લીધી છે. તો આ વાત થઈ સ્ટીરિયો સિલેક્ટિવ રિએક્શન. આને બોલીએ છીએ આપણે સ્ટીરિયો સિલેક્ટિવ રિએક્શન, એટલે કે વિન્યાસ પસંદગીય પ્રક્રિયા. વિન્યાસ પસંદગીય પ્રક્રિયા એવું એને નામ આપવામાં આવે. તો આ વસ્તુ ધ્યાનમાં રાખજો. અહીંયા સિસ અને ટ્રાન્સ દરેક ઘટક અલગ અલગ રીતે નિપજો આપે છે, એટલે આપણે એને સ્ટીરિયો સિલેક્ટિવ રિએક્શન તરીકે ઓળખેલ છે. તો મિત્રો અહીંયા આપણું આલ્કીન સ્વરૂપ જે છે એની જે વધારાની વિગતો હતી એની આપણે ચર્ચા પૂર્ણ કરીએ છીએ. હવે આલ્કાઇન વિશે આપણે ચર્ચા કરવાની થશે.